આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ પૂજા. આ પર્વનો ઉત્તર ભારતવાસીઓમાં ઘણો મહિમા છે. 3 દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી ખાતે ઉત્તર ભારતવાસીઓ નદીના કાંઠે સૂર્યની ઉપાસના કરી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. આ પર્વ વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે, એક કારતક છઠના અને બીજું ચૈત્રી છઠના દિવસે. જો કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન દમણગંગા નદી કાંઠે વિકાસના કામ ચાલુ હોય એ સ્થળે ઉજવણી મોકૂફ રખાઈ છે, જે અંગે વાપી બિહાર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલસિંહે છઠ વ્રતધારીઓને વિશેષ અપીલ કરી છે. વાપીમાં છેલ્લા 15 વર્ષથી બિહાર વેલફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદી કિનારે છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં વ્રતધારીઓ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. જોકે આ વર્ષે ચૈત્ર છઠનું આયોજન મોકૂફ રખાયું હોવાનું બિહાર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલસિંહે જણાવ્યું હતું. વિપુલસિંહે જણાવ્યું હતું કે દમણગંગા ઘાટ પર આ વર્ષે પાણી માટેની કેનાલનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, જેથી વ્રતધારીઓ માટે જરૂરી સગવડ ઊભી કરવામાં અનેક અગવડ પડી રહી છે, જેથી આ વર્ષે ઘાટ પર છઠ પૂજાનું આયોજન કરવામાં આવશે નહીં. વ્રતધારીઓને અપીલ છે કે તેઓ દમણગંગા નદીના ઘાટ પર આવવાને બદલે હરિયા પાર્ક ખાડી, રાતા ખાડી અથવા જ્યાં નજીકમાં તળાવ હોય તે સ્થળે જ વ્રત પૂજા કરે, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે અને ઉમંગભેર छठी मैया की पूजा अर्चना करे. जी, इस साल देख रहे हैं कि यहाँ पर नाला काम चालू है, तो मैं अपने बिहार वेलफेयर एसोसिएशन की ओर से हर छठ व्रतियों को आग्रह करूँगा कि जहाँ जहाँ उनकी नज़दीक यहाँ जगह हो वहाँ छठ पूजा करें. यहाँ पर क्या है, रास्ता जाने का नहीं है, बहुत कठिनाई की यहाँ पे सामना करना पड़ेगा, इसलिए यहाँ पर नाला काम चालू है, अच्छे काम हो रहे हैं यहाँ पे. अभी कुछ दिन में ठीक हो जाएंगे यहाँ, नेक्स्ट बार अच्छा होगा यहाँ पे. लेकिन इस साल हम लोग हर छठ व्रतियों से आग्रह करते हैं कि आप लोग जहाँ जहाँ नज़दीकी जगह है वही छठ करने का प्रयास करें. इससे हम लोग को नवरात होता है, 2 नवरात होता है, फिर हम लोग 2 छठ होता है. महत्व तो जो उसमें है, इसमें वही महत्व है. जो उपासना 4 दिन का होता है, उपासना 5 दिन का इसमें भी है, उसमें भी है. सब प्रतिक्रिया वही छठ वाला है.